હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યાં ગયો દર્શ? દર્શ અહીં અંદર ટીવી જોવે છે. આ સીમાની નેની સગાઈ છે. આ સીમાની નેની સગાઈ છે અને એટલે એ નથી આવવાના. હું કરવાની છું રસોઈ આજે બપોરની હમણાં. જય શ્રી કૃષ્ણ. જો આટા મારવા મળ્યા. આ ટાંકો મેં રાત્રે સાફ કર્યો તો રાત્રે વાગી ગયા 12. કા ભાવશ? આજ તો મારો મૂડ એટલો ઓફ હતો ને, કેમ કે કાલ કેટલો મસ્ત બ્લોગ બનાવ્યો હતો તમારા બધા માટે થઈને. એક્સરસાઇઝનું, ઢોકળીનું શાક બનાવ્યું હતું, કેટલી મહેનત કરી હતી, બધું સ્વાહા થઈ ગયું. હવે આજ ફરીથી બનાવું છું તો એ ચાલો કાંઈ વાંધો નહીં તમારા માટે. અત્યારે વાગી ગયા છે 10. જો મારું પેટ ભૂખ્યું છે, મેં ખાધું નથી 2 કલાક, કેમ કે 7 વાગ્યામાં અમે 7 વાગ્યા ખબર 7:30 વાગ્યા અમે જમી લીધું હતું, એટલે ત્યારથી ભૂખી છું. એટલે અત્યારે એક્સરસાઇઝ કરીને તમને બતાવું છું. મારે ટાઈમ નથી રહેતો. અમે 3 મહિનાથી એક્સરસાઇઝ જો કે મેન ભાવેશે કરી જ નથી, બિલકુલ નહીં. કા ભાવેશ? ડાયટ ઉપર જ છે, પણ હવે લેવી છે એક્સરસાઇઝ કરવાની. આમાંથી હું તમને કહું છું કે મહિનાના 10 દિવસ તમે શરૂઆત કરો તે લેવાની, પણ અમારે હવે જરૂર છે. 2 જણને અમારે હવે જરૂર છે. અમને બેને જ એવું લાગે છે કે હવે અમારે જરૂર છે, એટલે અમે એક્સરસાઇઝ શરૂ કરશું. અને થોડુંક કામ થોડું હળવું થઈ જાય, છોકરાની સ્કૂલ શરૂ થાય એટલે વહેલા ઓટોમેટિક જાગવાનું થશે. હાર વાર કરશે બીજું તો. ચાલો હું તમને બતાવી દઉં છું હવે અમારી એક્સરસાઇઝ. આ છે સૂર્ય નમસ્કાર. ખાસ છે સૂર્ય નમસ્કારના બધા કહેતા હોય સ્ટેપ. અહીંયા થોડીક જગ્યા સ્પેસ થોડુંક ટૂંકો છે એટલે ઓલું લાગશે. અમારું મકાન થઈ જશે ને પછી એક રૂમ તો એનો જ કરી નાખવો છે એક્સરસાઇઝ માટે. એટલે થોડાક સ્ટેપમાં કેડાવશે, કેમ કે પાછળ ફૂટ જાય ત્યાં લેવાનું હોય એવું. તોય તમે તમારી રીતે જોઈ લેજો. બધા ઓનલાઈન જોઈને, મેં ઓનલાઈન જોઈને જ કર્યા છે, બરોબર છે? અહીંયા પગ સીધા જ રાખવાના છે, આમ ન થવા જોઈએ, આમ જ રહેવા જોઈએ. આંબે તોય ઠીક છે, નો આંબે તો કઈ નહીં. એટલા આંબે તેટલા, એટલા આંબે તેટલા, જેટલું આંબે દિવસે દિવસે અંબાતું જઈશે, બરોબર છે? અહીંયા પણ ફૂટ તમારે સીધા જ રાખવાના છે, એકદમ પગ સીધા રાખવા જોઈએ. આપણે નીથી વળવા ન જોઈએ, એટલે ઘૂંટણથી વળવા ન જોઈએ. એનો એ સ્ટેપ પાછો રિવર્સ લેવાનો છે. આ સૂર્ય નમસ્કાર. ચલો ફ્રેન્ડ્સ, હવે તમને બતાવું છું જે આ વેટ લોસમાં, આખા બોડીના વેટ લોસ માટે કામ લાગશે. જે જમ્પ કરવાના આવે છે આપણે, તમે આની જગ્યાએ દોરી પણ કૂદી શકો છો, તમને જે ફાવે. હું આમ રહીને જ કર્યા છે હંમેશા, એટલે મને આમ જ ફાવશે. એનું એવું નથી ફાવે તો એ બાજુ છે, પણ મારા અહીંયા મિરર સામું પડે ને એટલે મેં એક્સરસાઇઝ સવારમાં અહીંયા જ કરી છે. રોજ મોર્નિંગમાં કરતી, ક્યારેક મોર્નિંગ થઈ જાય, ક્યારેક 11 વાગે કરતી, એવી રીતે કરી છે. તો તમને બતાવું કઈ રીતે મેં લીધું છે આને સ્પેસ. આ રીતે કર્યા છે મેં 30-30. આ 30 કર્યા છે. પહેલા 20 કરતી, પછી 22, પછી 25, એવી ધીરે ધીરે વધાર્યા છે. હું તમને કહું છું તો બધા નહીં ખેંચી શકો. બધા સ્ટેપ બાય સ્ટેપ ધીરે ધીરે, બધી જ વસ્તુ ધીરે ધીરે વધારજો. એક સૂર્ય નમસ્કાર થાય તો 10 પ્રયત્ન કરજો. થાય જ તે 20 કરવાના હોય છે, પણ મેં તો 10 જ કર્યા છે. મારો વેઇટ હતો તો પણ, વેઇટ ઘટી ગયો તો પણ 10 રાખ્યા છે. અને આ જે એક્સરસાઇઝ હું તમને પહેલેથી બતાવું છું એ મેં એક પણ છોડી નથી, જ્યારે કરી ત્યારે. પછી આગળ જે 2-3 આવે છે એ ટાઈમ ન હોય તો ક્યારેક કરતી, ક્યારેક ન કરતી, ખેંચી લઉં જેવી ઈચ્છા એમ. પણ આજે અત્યારે બતાવું છું એ હું ફરજિયાત કરતી. એક હજુ લેગની બધા પૂછે છે, કાલ બતાવીશ. આજે ખાસ બોડીની છે ને પેટની છે, એટલે આ પેટની જ લઉં છું. કાલે બધી લેગની ને એની લઈ લઈશ, બરોબર છે? ચલો, આ છે કપાલભાતી. કપાલભાતી કે જે કહેતા હોય તમારે. આ તમે જેટલું કરી શકો તેટલું. આમાં કાંઈ કાઉન્ટ મેં નથી કર્યા. જેટલું થાકી જાવ તો ઘડીક રહીને પાછી કરું, પાછી થાકી જાવ ઘડીક 3 વાર તમે કરી શકો છો.
તમારી ઈચ્છા, બરોબર છે. પછી એક આ જે હું તમને કહું છું તે જે અહીંયા તમારે આપણા હેર ટચ કરવાના છે, કપાળ નહીં. કપાળ તો ઈઝીથી અડી જશે. જો આમ કપાળ નથી અડાડવાનું, આપણે હેર ટચ કરાવવાના છે. આપણી આ વેઇન આ નથ છે તે આપણે ખેંચાવી જોઈએ. તો આ રીતે અને થોડી થોડી વાર સ્ટે કરવાનું છે ત્યાં, અને પછી આગળ વધવાનું છે. આ ખાસ અને 3 આ બાજુ, 3 આ બાજુ, 3 આ બાજુ, એટલે સ્ટેપ બાય સ્ટેપ 3 વાર હું કરી લેતી, બરોબર છે. અને બીજું જે છે પેટનું, આ બધું જ પેટનું બતાવું છું. અને પછી જે પાછળથી પેટની લઈશ એ ક્યારેક લેતી ક્યારેક ન લેતી, અને પછી જે પગની ને એની લઉં ને એ પાછળ રેગ્યુલર લેતી એક જ, અને વધારાની મસ્તી લેતી એક જ, બરોબર છે. ચલો આ એટલે આટલું રાખવાનું છે. અને તમારા અહીંયા આપણે સપોર્ટ લેવાનો છે. પહેલી જો મેં આ 20 આ રીતે કરી છે, આ નથી આવતી ક્યાંય. આ એક્સરસાઇઝ નથી, જો હું તમને કહી દઉં છું, આ એક્સરસાઇઝ નથી. આ મેં મારી જાતે જ કરી, કેમ કે મારું બોડી ત્યારે બહુ હતું, એટલે એકદમ આમ સૂઈને આમ ઊભા થવાનું એ શક્ય નહોતું. અને પછી અમે જે આઈડિયા વિચાર્યો એ ક્યારે આવ્યો, વેઇટ લોસ થઈ ગયો ત્યારે. એ હું તમને લાસ્ટમાં કહું છું કઈ રીતે એમ. એટલે મને આ એ આઈડિયા પછી આવ્યો. ત્યાં સુધી તો જો બોડી બહુ હતું ને, તો પેટનો ભાગ હતો, એટલે મારે બહુ સૂઈને ઊભું ન થવાતું, એટલે અહીંયા સપોર્ટ રાખતી એટલું આમ રાખતી. પણ જેટલું સુવાય એટલું સૂતી ને પછી જો આ રીતે આ મેં 20 કર્યા છે. પછી એવા નજીકથી કરતી સેમ, એ પછી અહીંયા પકડતી, એ 20 કર્યા છે. તમને એમ થશે કે આટલી એક્સરસાઇઝ બહુ મોડું થઈ જાય, ના એવું નહીં થાય, કશું નહીં થાય. તમે બપોર વસે લો, સાંજે લો, રાત્રે લો, પછી ફ્રૂટ ખાજો. પણ જો તમે જમી લો 7:30-7 વાગ્યા સુધીમાં, તો એક્સરસાઇઝ 9, 9:30, 10 વાગ્યા ઉરી લઈને પછી ફ્રૂટ ખાજો. ત્યારથી ફ્રૂટ નહીં ખાતા, પહેલા આપણે આ એક્સરસાઇઝ કરવાની છે. પાણી લઈ શકો છો, જ્યુસ ને ડ્રિંક લઈ શકો છો તમે. પછી જો આ 20 કર્યા છે, પછી આ 20 કર્યા બાદ જ્યારે વચ્ચે તમને પોરો ખાવાનું મન થાય તે કાંઈ નથી કરવાનું, તમારે જો આ રીતે બેસવાનું છે. આમ બેસવાનું, નોર્મલ નથી આપણે બેસી જવાનું, જેમ લાગે એમ થાકી જાય બેસી નથી જવાનું. આ રીતે પોરો ખાવાનું છે તમારે. પહેલા તમને ખબર હોય તો મને જો આમ જ બેઠા તો આમ કોઈ દિવસ હાથ ભેગા જ નથી. આમ હોય ને તો આમ છૂટી જાય, આમ છૂટી જતા. પેટ હતું ને ત્યારે ધીરે ધીરે રોજ રોજ માપતી જતી ને ધીરે ધીરે જો આ રીતે આવી ગયા. અને આમ બેઠવાનું. અને આ જમ્યા પછી તમે 10 મિનિટ આમ બેસશો જ્યારે ગમે ત્યારે, તોય ફાયદો થશે. મેં તો હમણાંથી બધું મૂકી જ દીધું છે. આ બધા નિયમ તમને કહું છું, બહુ જ પાડ્યા છે, પણ હવે બધું મૂક્યું છે. હમણાંથી એ બધું શરૂ કરીશ હું પણ. હવે હું ભવિષ્યને એમ જ કહું છું, હવે પાછું થોડીક જરૂર છે મારે. એ કર્યા પછી જો એક આ રીતે બોટલ મૂકી દેવાનો તમારે. જો બોટલ ના એવું નથી, મેં તો કશું જ નથી મૂક્યું, પણ હું જે સ્પેસ એટલો રાખીને કરતી. બોટલ મૂકો તો તમને આઈડિયા આવશે થોડાક દિવસ, તો તમારા આ રીતે બોટલ મૂકવાનું. આ પાછી બધી જોઈન કરેલી છે મેં. અને જે પેલા મેં આ ટૂંકા ગાળાની આ કરી, આ સપોર્ટ કરી આ કરી, એ બધી તો મારી જાતે જ મેં કરેલી છે. આ એક્સરસાઇઝ છે એ મેં જોઈન કરેલી છે, યુટ્યુબમાં જ ગોતેલી છે મેં બધી. તો આ રીતે કરવાનું, તમારે નજીક આવી જવાનું છે. હા, જેટલી તમારાથી થાય એટલી, તમે થાકી જશો. પછી એક બીજી વસ્તુ છે કે જો આ રીતે કરવાનું, નજીક બેસવાનું. આપણે બધા દૂરે બેસતા હોય, નજીકે બેસતા હોય, પણ આમાં છે ને આપણે કેમ બ્લડ સર્ક્યુલેશન થાય ફેશિયલ કરે ત્યારે, એના જેમ આપણું પેટ આખું આમાં મસાજ થશે, ચોડાશે. એટલે એમાં વેઇટ લોસમાં પેટમાં કામ લાગશે. અને એ યુટ્યુબમાં જોયું છે, જો મેં એટલી કરીને તો થોડું ઘણું થાય, હા ચડે છે. અને યુટ્યુબમાં છે ને મેં જોઈન કરી છે, તો એ લોકો છે ને બોલ રાખતા હોય છે. એ બોલ જો આ રીતે આમ લે, આ રીતે કરતું હોય છે. મેં કઈ રીતે કર્યું છે, મને બોલ કરતા વસ્તુ કરતા કેવું થયું છે, બોલમાં વસ્તુમાં ઓછું શરીર વળે છે. વગાડ્યો એટલે તમે હથેળી અડાડો ને આમ તો વધારે શરીર વળે છે. જો આ મેં 20 કર્યા છે.
એટલે આ મેં બધી જે આટલા સુધી બતાવી એ બધી કરી છે. હજુ 3-4 બતાવું છું. 20 કાઉન્ટ કરી લેવાનું. હું તમારી જોડે વાતો કરતી જાઉં છું એટલે તમને એમ લાગે કે લોંગ થઈ જાય, પણ હું તો 2-3 બતાવું છું. બાકી સ્પીડલી તમે એકારે લઈ લો. પણ હા, જે શરૂઆત કરતા હોય પોરો ખાતા ખાતા કરજો. એકારે હા ચડે એમ નહીં કરતા. પોરો ખાજો, ડ્રિંક લેજો, એ રીતે કરજો. ચલો બીજી 2 બતાવી દઉં છું જે મેં કરી જ છે ફરજિયાત. તમારે પગના ફૂટા આટલા રાખવાના છે, પછી આ રીતે કરવાનું છે જેટલું વળાય. 20 પછી એક આ 20 પછી એક આ 20. એટલી ફરજિયાત મેં કરી છે. અને હવે જે બતાવું છું એ મારી પાસે ટાઈમ રહેતો એટલે વધારે હું કરતી. મારી ઈચ્છા થતી એકદમ વેટમાં, મને આપણે એટલો વેટ લોસ થયો હોય, એટલું બોડીનો શેપ આવતું હોય, વધારે દિવસે ઈચ્છા થાય આપણને કે નહીં આ વસ્તુ વધારે કરવી જ છે. તમને એવું થશે કે હું ક્યાં પહોંચી ગયું છે મારું વજન, તો હું કેટલું કરી શકું છું એમ. એટલે એક જો આ મેં લીધી છે, અને આ મેટ લીધું ને આના માટે જ ખાસ લીધેલું છે અમે, કે આ કોણીમાં બહુ વાગે. એટલે તમે કોઈ રૂમાલ, કોઈ વસ્તુ રાખજો. અને એક જો ફ્રેન્ડ્સ, આ લાસ્ટમાં અમે લીધેલી, કા બહુ નહીં, કે જ્યારે આઈડિયા આવ્યો ને કે કેમ ઊભું થવું, હું તમને હમણાં નહોતી કહેતી, એ લાસ્ટમાં આઈડિયા આવ્યો અમને કે આ રીતે એકલા ઊભું થવું એમ. કેમ કે ભાવેશ તો હોય ને 11 વાગે હોય ત્યારે મોર્નિંગમાં કારક ટાઈમ મળી જતો ને. દર્શને સ્કૂલ નહોતી ત્યારે મોર્નિંગમાં મળી જતો. દર્શને સ્કૂલ શરૂ થાય ને એટલે ઓલાને 7:30 અને 8:30, એટલે ટાઈમ નો રહે. એટલે પછી 11 વાગે કરતી ને ત્યારે શું કરતી, આઈડિયા આ રીતે કરતી, છે ને ફોલ્ડ કરીને રૂમાલ, એટલે આપણને અહીંયા વાગે નહીં. આમાં પગ ફેરાઈ દેવાના છે આપણે, અને નજીક આવતું રહેવાનું છે, તમે જોઈ શકો છો. બાકી ઓલું જે આમ સુઈન લાંબા થતી ને અહીં સપોર્ટ લઈને, એ પેલા એમને મારે જાતે જ કર્યું હતું. પછી શું કરવાનું, આપણે નજીક આવીને જેટલા થાય એટલા. મેં તો 10 કર્યા, પેલા 5 પછી 10. અને બીજું એક બતાવું મેં કયું કર્યું હતું. પેલા તો આઈડિયા નહોતો આવ્યો. ઉમેદ આવ આની ઉપર ઉભો રહી જાય. અને જો જ્યારે ભાવેશ હોય ને ઘરે ત્યારે આ પેલા નહોતો આઈડિયા આવ્યો શેટુનો, ત્યારે ભાવેશને થોડાક દિવસ આમ ઊભા રાખતી હું, પછી જો આ રીતે કરતી, એવી રીતે કરતી. પછી મને શેટીનો આઈડિયા આવ્યો એટલે પછી મેં શેટીનું રાખ્યું. કેમ કે એનું ઉપર તો આપણું વજન એનું બહુ લાગે. પછી શેટીમાં શું થાય, વાગે એટલે રૂમાલ રાખે. હું તો તને ઊંચો કરી લઉં, તારા વજન શું રહેવાય. જો પછી એક હજુ છે જે તમને કહી દઉં, એ તમારું પેટ ઘટાડવામાં બહુ કામ લાગશે. પણ એ મેં છેલ્લે યુટ્યુબમાં જોઈ હતી, ત્યાં તો મારું વેટ ઉતરી ગયું હતું. પણ એ છે થોડુંક તમને કેડ આવશે એવું. ચલો કહી દઉં છું. આ પેટની બધી આવા 5 મેં કર્યા છે. બસ રિવર્સમાં આવું જાવું એવી. તો પછી આ બધી જે પાછળથી બતાવું છું મેં તમને કહી દીધું છે, પાછળથી જે બતાવું છું એ મારે જેવો ટાઈમ રહ્યો અને પાછળથી કરેલી છે. અને હજુ કાલ બતાવી જે મેં રેગ્યુલર કરી છે, 2 હવે રહી છે, લેગ્સની, હેન્ડ્સની, એ હું તમને બતાવી દઈશ. આજે મેં તમને પેટની બધી જ એક્સરસાઇઝ બતાવી દીધી છે. ઓલમોસ્ટ તમારો વેઇટ લોસ કરશે જ વધારે. છતાં અમુક તમને એવું લાગે એ તમે યુટ્યુબમાં જોઈ લેજો, બતાવે જ છે. મારે ભૂલાણી છે તો કાલ તમને કહી દેશે આરામથી. હવે વ્લોગ બહુ લાંબો થઈ જશે. અને હજુ તમારા પ્રશ્નોના જવાબ કાલના છે એ મારે ડિલીટ થઈ ગયા, એ બધા પાછા આપી દઉં અને ક્વેશ્ચનના આન્સર આપી વિડીયોનો એન્ડ કરશું. પછી આગળ પછી કાલ બધું લઈશું વધારે. ચલો તો ફ્રેન્ડ્સ, અમે લઈ લીધી છે સાકરટેટી. દર્શુભાઈ ખાવા આવી ગયા છે સાકરટેટી. ઉમિતભાઈ આવી ગયા સાકરટેટી ખાવા. ભાવેશ સાકરટેટી ખાઈ લઈને તમે પણ ખાઈ લો ને પછી અમે લઈ દઈ પ્રશ્નના જવાબ. વાગી ગયા છે કેટલા?
સાકર ટેટી નહીં ટેટી 11 ને 12 થઈ છે હો. સાકર ટેટી, ટેટી ન હોય સાકર ટેટી કહેવાય. ગળી આવે ને એટલે સાકર જેવી ગળી આવે. શું કહેવાય એ? સાકર ટેટી સાકર ટેટી. સમજાણું? એ હેતલબેન, હું સુરતથી ભૂમિબેન. તમે હમણાંથી ગામડે હતા અને તમારો વેટ પાછો વધી ગયો છે. તમે એમ કહો છો હવે સ્ટોપ થઈ ગયું છે તો શું કરવું કહેજો ને. તો તમે કન્ટિન્યુ એની ડાયટ ફોલો કરો. જ્યાં સુધી તમારું વેટ વધ્યું છે એ જ ડાયટથી તમારું થશે. થોડાક દિવસ રાખો. જો કેટલા દિવસથી સ્ટે છે એ મને કહેજો. નહીતર 2 દિવસ કન્ટિન્યુ ફ્રૂટ ઉપર આવી જાઓ ને 2 દિવસ મગ ઉપર, એવી રીતે રાખો એટલે થઈ જશે. અને પછી બીજો છે હેતલબેન, મારે ગામડે જવાનું છે. મેરેજમાં અઠવાડિયાથી ડાયટિંગ નથી થતું. મારો વજન 92 હતો, હાલ 79 છે. મારી બોડી બહુ વીક લાગે છે. મારું નામ પટેલ નેહા, હું સુરતમાં રહું છું. હેતલબેન, તમે મારા માટે બહુ લકી છો. કંઈ વાંધો નહીં. તમે મેરેજ ખૂબ સરસ રીતે એન્જોય કરશો, કારણ કે તમારું વેઇટ લોસ થઈ ગયું છે. તમને કપડાં એટલા સૂટ થશે ને કે વાત કરોમાં, મને ખબર છે હવે. એટલે પહેલાં જે કપડાં સૂટ ન થતા હોય ને અત્યારે સૂટ થતા હશે. તમે જોજો મેરેજમાં તમને બધા કહેશે. અને બીજું તમને એ કહેવાનું છે, જો તમે ડાયટ છોડી ન દેતા હાવ, તેના પર થોડું ધ્યાન રાખજો. અને તમે તમારી આ જે વેઇટ લોસ થયો છે એની ખુશી એન્જોય કરજો. ડાયટનું દુઃખ નહીં રાખતા કે મારે ત્યાં ડાયટ કરવું પડે છે એમ. મેરેજમાં જ્યારે જમવાનું હોય ત્યારે તમે 2 દિવસ છૂટ રાખજો. બાકી બહુ લાંબો સમય રહેવાનું હોય તો કોઈ પણને મહેરબાની કરીને કહું છું કે કોઈ પણ ડાયટ છોડશો નહીં. ભલે કદાચ બધું જમવાનું રહ્યું તો ક્વોન્ટિટી ઓછી કરી નાખજો, પણ ધ્યાન રાખજો તમારું. પછી હેતલબેન, મારા પેટનો ભાગ ઓછો થયો છે પણ હાથ પગની ચરબી વધારે છે તો શું કરું તે કહેજો ને પ્લીઝ. તો આજે મેં પેટની એક્સરસાઇઝ બતાવી છે. હાથ પગની એક્સરસાઇઝ હું કાલે બતાવી દઈશ તમને, ટાઈમ રહેશે તો. નહીંતર હું સન્ડે પછી વાત જઈશે. એટલે એટલું તો કહું એટલીસ્ટ કે કદાચ નહીં કાલ, કેમ કે કાલ ગણેશ ચોથ છે, તમને બધાને ખબર જ છે. એટલે થોડાક બિઝી રહીએ આપણે. તો પછી પરમ દિવસે સન્ડે આવે છે, તે દિવસે એન્જોય કરવાનું હોય છે. તે દિવસે અમે જવાના છીએ કર્મા અને ભાવનગર, 2 જગ્યાએ જવાના છીએ રવિવારે. એનું કારણ છે મારે મગ પણ ખૂટી ગયા છે, હિમેજ પણ ખૂટી ગયા છે. આ વખતે વિચાર કર્યો છે કે હિમેજનો રેડીમેડ પાવડર જ લઈને આવો છે. એનું કારણ છે કે અમારે અત્યારે બધું રિનોવેશનમાં બધું ફેલાયેલું છે, જ્યાં જુઓ ને. એટલે થોડુંક બહુ એટલું બધું અનુકૂળ નથી પડતું. એટલે અત્યારે એ લઈએ છીએ ટ્રાય કરવા. અને કોઈક કહે છે કે હિમેજની ગોળીઓ ત્યાર મળે છે. તો મને જેમ કહેજો ને કે હિમેજની ગોળીઓ ત્યાર મળે છે અને શું કહેવાનું છે ત્યાં હિમેજની ગોળીઓ જ તે મેડિકલમાં. અમારે તો કઈ ખબર નથી. ખબર તમે કહો ત્યારે. હા, તો જેણે લીધી છે તો પ્લીઝ કહેજો મને કે એમાં શું કહેવાનું છે મેડિકલે જઈને. હિમેજની ગોળીઓ કે એનું કોઈ નામ છે તો નામ સજેસ્ટ કરજો મને, તો અમે એ લઈને ટ્રાય કરી જોઈએ. પછી હેતલબેન, ફ્રૂટ ખાવાથી ફાઈબર મળે છે અને વધારે જ્યુસ પીવાથી શરીરમાં સુગર લેવલ વધી જાય છે. એટલે જ્યુસ કરતાં ફ્રૂટ વધારે લેવું. અમે ફ્રૂટે લઈએ છીએ ને જ્યુસે લઈએ છીએ, પણ જ્યુસમાં એવું છે નેચરલ શુગર આવે છે. તમે કેવી રીતે કહો છો? અમે ઓલી શુગર એડ નથી કરતા, કોઈ પણ જાતની શુગર આપણે એડ કરતા જ નથી. તરબૂચનું હોય તો પણ નેચરલ કાઢીએ છીએ, મોસંબી હોય તો પણ નેચરલ કાઢીએ છીએ. કંઈમાં શુગર અમે સહેજ પણ એડ નહીં કરતા. પછી તેમણે કીધું છે કે પહેલા મને ક્યારેય નહીં પડ્યા, ડાયટ કરું 3 મહિનાથી તો અત્યારે જ પડ્યા છે. દવા બહુ લીધી પણ સારું નથી થતું. કયો તો કઈ ટેબ્લેટ લેવી, પછી કાયમ ન લેવી પડે. હું બપોરે મગ ખાઉં છું, રાતે રોટલીને શાક ખાઉં છું, સવારે ચા ને નાસ્તો કરું છું, બપોરે 2 વાગે તરબૂચ આવું ખાઉં છું, બસ. તો કંઈ વાંધો નહીં. તમને ચાંદા પહેલા નહોતા અને તમે ડાયટ 3 મહિનાથી કરો છો તો પણ તમને ચાંદા નથી પડ્યા, અત્યારે જ પડ્યા છે. તો ગરમીના હિસાબે હશે કદાચ, તમારી તાસીર હોય તો ચાંદીની કદાચ આ ગરમી નડી હોય. અને કદાચ થોડાક વિટામિન્સ પણ ઓછા થયા હોય આપણે ડાયટમાં. તો તમે રાત્રે જે શાકભાજી આપણે રસાવાળા લઈએ છીએ એમાં બને ત્યાં સુધી તમે લીલા શાકભાજી લો. કોબીનું શાક પણ અમે રસાવાળું ખાધું જ છે ડાયટમાં, બહુ ભાવે. કોબી બટેટાનું મિક્સ કરીએ તો એમાંય રસો જ કર્યો. કોરા શાક અમે બહુ ઓછા ખાધા, બહુ જ. હવે અમારા ઘરે થોડું બને છે એની તરફ કોબી બટેટાનું શાક અમે રસાવાળું જ ખાધું છે. તો તમે પાલક છે તો એને શું છે, શાક વઘાર કરીને એમાં રસાવાળું કરી નાખો. છાશનો રસો કરો, પાણીનો કરો, કોઈ પણ એવું ખાઓ. અને કોબી લો, પાલક લો, બીટ લો, એવું વધારે વિટામિન્સ વાળું કરી નાખો. અને તમારે તોય 10-15 દિવસ તો ટેબ્લેટ કદાચ કહીને અમારા મેડિકલમાં છે તો પણ તમારે તો લેવી જ પડે. કે કઈ કીધી હતી મલ્ટીવિટામિનની ટેબ્લેટ્સ? ઝિંકોવિટ અને ફોલિક એસિડ લેવાની. ફોલિક એસિડ સાંજ સવાર તમારે લેવી પડે. અને ઝિંકોવિટ છે ને એ તમે આખા દિવસમાં એક વાર તમે ગમે ત્યારે લઈ શકો છો. પણ એ 2 વસ્તુ 15 દિવસ તો તમારે લેવી જ પડે. 15-30 દિવસ. એના કરતા આઈ થિંક તમે છે ને નેચરલી રાખો. નેચરલી તમે તમારો આ
ગ્રીન જ્યુસ બધા વધારી દો. કદાચ તમે ન ખાઈ શકતા હોય ને શાકભાજીમાં તો જ્યુસ બનાવી નાખો. પાલકનું જ્યુસ છે, કાકડીનું જ્યુસ છે, દૂધીનું જ્યુસ છે, એવું બધું કરી નાખજો લીલા શાકભાજીનું. પછી હેલ્ધી હું બપોરે મગ અને મગનું પાણી લઉં છું, જોડે થોડુંક ફ્રૂટ લઉં છું. તો શું રાત્રે બી મગનું પાણી લઉં તો એ ચાલે ને મને એ વધારે સારું લાગે છે. તો કંઈ વાંધો નહીં, લ્યો તમને વધારે સારું લાગતું હોય તો લેવાય, સારું જ છે. પણ મારું એમ કહેવાનું છે થોડુંક અનાજ રાખો તો સારું છે. પછી તમે છોડશો ને ત્યારે થોડુંક વધી જશે વધારે. એમ કરતાં એક ટાઈમ તમે રોટલો ને શાક લો, કોઈ પણ અલગ અલગ શાક લો. તમે એકલા મગ લેશો તો ખાલી પ્રોટીન જ મળશે. નાઇટના આપણે અલગ થોડુંક શાક લેવાનું કારણ એ છે કે આપણને વિટામિન્સ મળતા રહે બધા. એટલે તમે શાક અલગ અલગ થોડુંક લ્યો અને મગને એવું લ્યો. અને તમને એવું બહુ લાગે જલ્દી ઉતારવું છે તો 2 દિવસ તમે જે રીતે કહો છો ને એ રીતે કરો. 2 દિવસ જે રીતે હું કહું છું એ રીતે કરો. આ 1 દિવસ ને 1 દિવસ એવું ડિફરન્ટ કરો એટલે તમારા વેઇટમાં ડિફરન્ટ મળશે. જે લોકોને સ્ટે થઈ ગયું છે ને એ રીતે 2 દિવસ ફ્રૂટ છે, પછી રાત્રે શાક રોટલો લેવાનો જ ફરજિયાત, પછી જ્યુસ છે, ફ્રૂટ છે, અને બીજે દિવસે પાછું મગ છે. એવી રીતે 2 દિવસનું ડિફરન્ટ કરી નાખો એટલે થોડુંક ફેર પડશે. પછી હેતલબેન મને સવારે રોટલી વિના ચાલતું નહીં તો ખવાય રોટલી. તો આપણે રોટલી, ઘઉં અને મેંદો તો શરૂઆત કરીએ ને વજન ઉતારવામાં ત્યારે ખાસ આપણે મૂકવાનો છે. આપણે 2 વસ્તુ નથી જ લેવાની. છતાં તમને આદત હોય તો તમે 2 રોટલી રોજ નહીં ખાતા હોય તો 1 કરી નાખજો સવારમાં, ધીરે ધીરે અડધી કરીને પછી મૂકી દેજો, છોડી દો તો વધારે સારું. ઓટ્સની ખીચડી છે, એવું કંઈક સવારના નાસ્તાની આદત હોય તો લઈ લો. ઓટ્સના અપમ છે, ઓટ્સના ફૂડલા છે, મગનું ફણગાવેલું કઠોળ છે, એવું બધું તમે નાસ્તામાં થોડુંક લેજો. હેલ્ધી તો વધારે સારું. પપૈયું છે, ફ્રૂટમાં પપૈયું જે કોઈ ડાયટમાં લે તો સવારમાં લેજો. ફાઈબર વધારે આવે, પેટ ભર્યું રહે એટલે તમે કામ કરશો આખો દિવસ તો એ પચી જશે. પણ સાંજના ટાઈમે બહુ લેશો ને તો સાંજના ટાઈમે થોડુંક હળવું જ રાખવાનું છે. પછી હેતલબેન મારો વજન 60 છે, 55 કરવો છે, પેટની ચરબી ઉતારવી છે તો કહેશો. તો પેટની ચરબી તમે આ એક જ છે જેમને આ રોટલીનું આ કર્યું છે. તો ઘઉં, મેંદો એ બધું મૂકવાનું છે. મેં તમને કીધું અત્યારે એ જ તે. અને તમને એક્સરસાઇઝ મેં આજે બતાવી છે. અને બીજું એક કહેવાનું તમારું તમને કે જે તમે આ બધી વસ્તુ મેંદોને એવું મૂકવાની છે ને એટલે આપણે પછી આ બેકરી પ્રોડક્ટ મૂકવાની છે. બધી બેકરીની પ્રોડક્ટ જોડે જોડે આવી જાય છે, એમાં ઇન્વોલ્વ થઈ જાય છે. બેકરી પ્રોડક્ટ ઉપર પ્રોડક્ટ આપણે બહુ નથી લેવાની, સન્ડે લેવાની છે એન્જોય કરવા માટે. કેક છે, બ્રેડ છે, પાઉં છે, એ બધું છોડવાનું છે. પછી હેતલબેન હું સલાળાથી છું. મારું વજન 3 મહિનામાં 11 કિલો ઘટી ગયો છે. હું તમારો વિડીયો દરરોજ જોઉં છું. હેતલબેન થેન્ક યુ. તમે સલાળા ઉતર આવજો. અમે સલાળા જ્યારે ગીરમાં જઈએ ત્યારે ત્યાંથી જ ચાલીએ છીએ. સલાળા મારા એક કાકાજીના દીકરા પિયુષભાઈ કરીને પોલીસમાં જોબ કરતા અત્યાર સુધી, ખબર છે? હમણાં એનું ભાવનગર બદલી થઈ ગઈ છે એટલે એમને ત્યાં મળતા જ જતા. ને ત્યાં એ બાજુ મુંજાસર ને એ બધું આવ્યું છે ને પરબની, એમ રામદેવ પીર બાપાને ધામ છે એટલે અષાઢી બીજ ઉપર કરાક આવવાનું બની જાય છે. પણ જ્યારે ગીરમાં આવીએ ત્યારે પણ આવવાનું થાય જ છે. આવશું તો આવશું ચોક્કસ. ને તમે બધા પણ પાલીતાણા જે જોવો છો બધા આપણા સબસ્ક્રાઈબર મોસ્ટ વેલકમ જ્યારે આવો ત્યારે. અને વૈશાલીબેનને ખાસ કહેવાનું કે તમે જ્યારે આવવાનું કંઈક પ્લાન કરો છો, એ તો એ બાજુમાં જ રહે છે, ગામડે. નંબર છે એમનો મારી પાસે, મારો નંબર એમણે ગોત્યો તો મળી ગયો છે. એ જ્યારે મળવા આવવાનું કહે છે ત્યારે હું કંઈક ને કંઈક બીજી હોઉં ને એને સન્ડે હોય ને મારે સન્ડે હોય એટલે બહાર હોઈએ છે. તો વેકેશન ચાલે છે ને ચૂંટણી પતી ગઈ છે તો આવજો. હવે આવજો. અમારે રિનોવેશન કામ શરૂ હતું જ્યારે આ સન્ડે તમે કીધું ત્યારે અમે સુરેન્દ્રનગર મહેસાણા ગયા હતા વોટર પાર્ક શંકુશમાં. પછી आपके वीडियो की कोई कॉपी कर रहा है? વૈશાલીબેન જ છે તો ના, આ તમે હિન્દી ટાઈપ કરો તમારા ફોનમાં હિન્દી ટાઈપ જ થાય છે, ગુજરાતી બરોબર નહીં થતું એ છે બેન. આપણા ઘણા સબસ્ક્રાઈબર રહે, ઘણા વેલ વિશર છે આપણા, જેમણે મને જાણ કરી છે કે તમારા વિડીયોની કોપી કરે છે. અમે તો શું કરશું, એ તો કરે છે કરવા દે, બીજું તો શું. કભાવેશ ભલે કરતા. હા, બીજું તો શું એને કહેવાનું હોય, ભલે ને કરે, કંઈ વાંધો નહીં, ચાલે. પછી હેતલબેન અમે પણ તરફદા કોળી છીએ. હું અરુણાબેન વાંકાનેરથી. મેં પૂછ્યું હતું સિઝેરિયનનું તો મારે છોકરો છે ત્યાં ખાય પણ છે. મારું વજન 65 છે તો ઓછું કરવું છે વજન. અને તમારા બધા વિડીયો હું રેગ્યુલર જોઉં છું, બહુ મસ્ત, મને બહુ ગમે છે તમારા વિડીયો. અને મારે કામ હોય તો પણ તમારા વિડીયો જોઉં છું. બાજુમાં વિડીયો શરૂ હોય છે ને મારું કામ પણ શરૂ હોય છે, તમે એમ કહો છો તો થેન્ક યુ સો મચ. અને
બધા સબસ્ક્રાઈબરને મારા તરફથી થેન્ક યુ સો મચ. જે રેગ્યુલર આપણા વ્યુઅર્સ છે તેમને ખાસ બધાને કે તમે અમને સપોર્ટ કરતા રહ્યો છો, નામ સપોર્ટ કરજો. કા ભાવેશ? કેમ કે મારું એવું કામ છે કે જો છોકરાનું એક્ઝામ આવી જાય તો થોડાક દિવસ બંધ થઈ જાય, કંઈક કામ આવી જાય તો બંધ થઈ જાય. કાલે તો કેવું થયું, બહુ મસ્ત વિડીયો બનાવ્યો હતો તમારા બધા માટે એક્સરસાઇઝનો. મેં ફરીવાર આજે બનાવ્યો, એવો જ બનાવ્યો છે, પણ કાલની રેસીપી સ્કીપ થઈ જશે. ઢોકળીના શાકની ને કા ભાવેશ? બહુ મસ્ત બનાવ્યો, બધું ડિલેટ થઈ ગયું છે. અને હું છે ને આ બધું મને ફાવતું નથી, હજુ હું ફોનમાં જ કરું છું. હવે વિચાર કરું છું કે આના ઉપર ધ્યાન દઉં થોડુંક. 1 મહિનો હજુ છોકરાની એક્ઝામ છે એટલે તો હું લેપટોપમાં થોડુંક શીખી જાઉં ને એમાં એડિટિંગ કરવાનું, તો મને થોડુંક ફાયદો થઈ જાય એવું છે. પછી છે તો તમે સિઝેરિયનનું પૂછ્યું હતું, તો સિઝેરિયનમાં કાંઈ વાંધો નહીં, છોકરો તમારો ખાવા મળ્યો છે બાજુમાં, તો તમે આ સેમ ડાયટ તમે ફોલો કરો અને એક્સરસાઇઝ કરો, સૂર્ય નમસ્કાર કરો, એટલે તમારે વેટ લોસ થઈ જશે. અને ઘણા સિઝેરિયનવાળા નહીં ઉતર્યા છે, ઘણા સિઝેરિયનવાળાને, થાઇરોઇડવાળાને, બીપી બધાને નોર્મલ થઈ ગયું છે, હેરફોલ ઓછા થાય છે, આમાં ઘણા બધાને ફાયદો થાય છે. તમે કરી શકો છો. આમ 65 kg છે એટલે તમારે તો ઇઝીલી થઈ જશે ઓછું, કાંઈ વાંધો વાર નહીં લાગે તમારે. પછી હેતલબેન, મારે ડાયટ શરૂ કરવું છે પણ 7:30 જમવાનું હોય છે, તો ચાલે? જવાબ આપજો. તો હા ચાલે, 7:30 વાગે જમો તો પણ ચાલે. પણ મેં ઘણાને કીધું છે, ઘણાની પ્રોબ્લેમ એ છે કે અમારે મોડું લેટ જમવાનું હોય છે, રાત્રે લેટ જમવાનું હોય છે. હવે આપણે વેટ લોસ કરવો છે, લેટ જમવાના એક કારણ માટે થઈને તો આપણે વેટ લોસ નહીં કરીએ એવું તો શક્ય નથી. હવે એ વસ્તુ છે એ છે, આપણે એક્સેપ્ટ કરવાનું છે. એટલે તમે ગમે ત્યારે હવે જમો, ક્વોન્ટિટી થોડી ઓછી રાખીને ફ્રૂટ ખાઈ લેવાનું નાઇટમાં, એવી રીતે જમવાનું. અને 4 4.5 ઓરું ફ્રૂટ લઈ લેવાનું. પણ ચોથા ભાગનો રોટલો ને એવું જે હું ખાઉં છું, ધીરે ધીરે એ પ્રમાણે તમે આવી જાઓ એટલે ઘટતું થઈ જશે. એનું મેં ઘણાને કીધું છે, કંઈ વાંધો નહીં, ગમે ત્યારે તમે લઈ શકો છો. ભાવનાબેન કુંભાણી, જય શ્રી કૃષ્ણ. હેતલબેન, મારો વજન 7 ઘટ્યો, પણ ગામડે 2 વાર જવાનું થયું હતું, તો મારાથી ડાયટ મુકાઈ ગયું હતું, તો મેં પાછું ડાયટ ચાલુ કર્યું છે. મારે વજન 78 છે, તો મારો વજન સ્ટે થઈ ગયો છે, તો શું કરું તેનો જવાબ આપજો. તો કંઈ વાંધો નહીં, તમે કન્ટિન્યુ ડાયટ રાખો. પહેલાં જેટલો વધ્યો હતો એ ઘટી જાય, પછી તમને સ્ટે થાય તો કહેજો, અને કદાચ ન ઘટે તો પણ કહેજો. તમે એક્સરસાઇઝ સૂર્ય નમસ્કાર શરૂ કરી દો. અને આ બધાને જે હું કહું છું, થોડુંક તમારા ઘરને અનુકૂળ પડતું હોય એ રીતે તમે ડાયટમાં ડિફરન્ટ કરી નાખો, ક્વોન્ટિટી થોડીક ઓછી કરી નાખો. વટાણા છે, ફ્રૂટ છે, જ્યુસ છે, એવું લ્યો. ડ્રિંક અને વોટર તો ખાસ લેજો. અને વોટરમાં મેં તમને કીધું એમ બોટલ આપણો બનાવી નાખવાનું, આપણું નામ ચીપકાવી દેવાનું છે, ને ઘૂંટડે ઘૂંટડે એ આપણે પૂરો કરવાનું છે પાણી. આખા દિવસનું 2 બાટલા 3 બાટલા થાય તોય ભલે, પાણી જેટલું પીવાય એટલું સારું. એટલે એ રીતે તમારે પૂરું કરવાનું છે. અને થોડુંક ડિફરન્ટ કરો એટલે થઈ જશે. કન્ટિન્યુ રહેજો, એના ઉપર મૂકતા નહીં. હવે ગામડે જાઓ ને તો તમે લોકો જ્યાં સુધી તમારું વેઇટ પરફેક્ટ એમ થઈ જાય ને કે એટલું ઉતરી ગયું, ત્યાં સુધી બહુ છૂટ નહીં મૂકવાની. 2 દિવસ મૂકો એટલું ઇનફ, બહુ વધારે નહીં મૂકવાની. અને તમે કન્ટિન્યુ એના ઉપર રહેજો, હિંમત નહીં હારશો. તમે એના ઉપર રહેશો એટલે તમારું વજન ઉતરશે. પછી છે સેટની ડિઝાઇન બતાવો ને પ્લીઝ. ગોલ્ડ સેટની ડિઝાઇન ફોટો પાડીને બતાવો, બહુ મસ્ત છે. તો કાંઈ નહીં, હું છે ને ફોટો તો છે મારો, પણ એ એવો જ છે, તો ઝૂમ કરીને પાડીને મૂકવાની ટ્રાય કરીશ. તમે જોઈજો, એમાં ડિઝાઇન આવે તો. પણ જ્યારે કહો ત્યારે આ વખતે છે ને વિચાર કર્યો છે, જ્યારે હવે હું પહેરીશ ને ત્યારે શોર આમ લઈ લઈશ વધારે ઝૂમ કરીને, સાઈન ફોટો જ પાડી લઈશ તમારા ખુદના માટે. તો અત્યારે જેવું તેવું મૂકીશ ને, ફરી વાર લઈને આવીશ ને ત્યારે હું મૂકી દઈશ, બરોબર? હેતલબેન, તમે પાલીતાણામાં ક્યાં રહો છો? તો અમે પાલીતાણામાં દાણાપીઠ કહેવાય છે. પહેલાનું ખડપીઠઈ કહેવાય છે ને દાણાપીઠઈ કહેવાય છે, એવું કંઈક છે. તળાવ વિસ્તાર. અત્યારનું એડ્રેસ તળાવ વિસ્તાર છે. રસપૂત જ્ઞાતિની વાડી, એનો એક્ઝેક્ટ પાછળનો ગેટ છે, એની સામે અમારો ગેટ છે. આવો ત્યારે બધા આવજો. પછી હેતલબેન, આદિવાસી ઓઇલમાં ઘણો ટાઈમ થયો છે તો ફરક લાગે છે, પ્લીઝ જવાબ આપજો ને. કંઈ ફરક નહીં લાગતો. હેરફોલ તો એનાય થતા જ, ત્યારે મેં તમને કીધું હતું, પણ ગ્રોથ થતો હતો, પાછું વધતા હતા હેર. પછી તમને હેરફોલ થાય ને એની જગ્યાએ હેર પાછા વધતા હતા, એવું થતું હતું. બાકી ફોલ થવાનું તો ફેર પડ્યો જ નહોતો. તો મારી બેને જે આ હેર ઓઇલ મંગાવ્યું છે ને આદિવાસી, એમ કહેતી હતી મેં 6-7 દિવસ યુઝ કર્યું છે તો મને ફાયદો લાગે છે, હેરફોલ નહીં થતા. ભાવેશને મારે હેરફોલ બંધ જ નહોતા થતા. તો પછી અમે એવો વિચાર કર્યો છે, મારી બેનને મેં કીધું તું મારી માટે મંગાવી લેજે. એને 700 નું કઈ કીધું, 700 રૂપિયાનું કીધું છે. એ કે મેં બીજી વેબસાઇટ પરથી મંગાવ્યું છે. તો મારા ભાભીએ મંગાવ્યું, મારી બેને મંગાવ્યું, દાદાએ નહીં મંગાવ્યું છે. હવે રિઝલ્ટ તો એને 7 દિવસમાં કીધું સારું છે, એમ બધાએ તોય મંગાવી લીધું છે. હવે ઈ આવે તો ઈ ટ્રાય કરીને કે શું. પછી ભાવે છે તો મેડિકલમાં એક આવ્યું, એ ટ્રાય કર્યું હતું કા, એટલે થોડુંક સારું ફેર પડ્યો તો. પણ તોય એટલું બધું ને હેરફોલ તો એમને થાય જ છે. પાછું એમને છે ને વારસાગત છે, ખબર?
હા એમને છે ને ફેમિલીમાં અમારે વારસાગત છે કે બધાને હેરફોલ થઈને એટલા માટે આ આમ પડી જાય આમ પડી જાય આમ પડી જાય કાંઈ નક્કી નહીં. થોડી પડી જાય. તો અમારે આને તો સારું છે અને એટલા હેર રહ્યા છે. મારા સસરાને ને મારા દિયરને ને એનો તો હેર જ નથી રહ્યા કા બધાને વૈયા ગયા છે. આને તો એટલી એજ છે તો મારા દિયરને ને એને એજમાં આ નાના લાગે ને એ મોટા લાગે એવું થઈ ગયું છે નહીં. એટલે અમારે વારસાગત છે એટલે એને હેરફોલ તો થાય જ છે. પણ આપણે લેડીઝ ને મારે તો હું કશું તેલ જ નહીં નાખતી એકય તેલ નથી અડાડતી કા કોઈ કેટલા ટાઈમથી નથી નાખતી. પછી કીધું છે પછી બધાના પ્રશ્ન આવી ગયા છે, કોઈ કાંઈ કીધું નથી. આગળ જોતી જ જાઉં છું. પછી કીધું છે કઈ વાંધો નહીં તમારા બધાના પ્રશ્નના જવાબ આવી ગયા છે. તમને બધાને જો અમારો એક મિનિટ તમને જો ક્લીન નહીં આવે મમ્મી ક્લીન નહીં આવે. મેં ફોટો મૂકવાની ટ્રાય કરી છે પણ નથી આવતો તો હું આમ ફોટો મૂકીશ. ચલો બધાના પ્રશ્નના જવાબ આવી ગયા છે. તમને બધાને અમારા વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ. થેન્ક યુ, વેલકમ, ગુડ નાઇટ. થેન્ક યુ વેલકમ ગુડ નાઇટ. લાઈ તોડવો છે. થેન્ક યુ વેલકમ. હું ખોલ્યું તે આ ખોલી નાખો. આજ 31 દિવસે દર્શુભાઈ શરૂ કરી દીધું છે પીગી બેગ. મને આ બહુ ગમે છે.